વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। મિશ્ર ઋતુને કારણે વાયરલ રોગના દર્દીઓ વધી રહ્યા છે। તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી જેવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 500 થી 600 દર્દીઓ નોંધાયા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। હોસ્પિટલમાં ORS પોઈન્ટ અને દવા ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં 500 થી 600 દર્દીઓ પોતાનો લાભ લે છે। જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડાયરિયા છે, ઝાડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં 5% જેટલો વધારો છે। એવરેજ અમારે ઇન્ડોર 40 થી 50 રહેતું હોય છે હોસ્પિટલમાં, હમણાં 5% વધારો કહી શકાય। આ ઝાડા ઉલટીનું કારણ શું? ઝાડા ઉલટીનું કહીએ તો હમણાં જે વોટરબોર્ન ઇન્ફેક્શન થતું હોય છે એના લીધે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે પાણી જે છે ક્લોરિનેટેડ અથવા ઉકાળીને પીવું જોઈએ। એ મુખ્યત્વે કારણ હોય છે।